પાકિસ્તાનના સતત હુમલાઓ છતાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નાગરિક અને સૈન્ય ઢાંચાને બચાવ્યું. નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ સંયુક્ત સૈન્ય બ્રીફિંગમાં ડિરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભરતીએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ છતાં ભારતીય સેનાએ નાગરિક અને સૈન્ય ઢાંચાને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડ્યું છે. તેમણે આ સફળતાનું શ્રેય ભારતીય સેનાના મજબૂત અને બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમને આપ્યું, જેમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના સંકલિત પ્રયાસોનો સમાવેશ થાય છે. એર માર્શલ ભારતીએ જણાવ્યું કે આ એર ડિફેન્સ સિસ્ટમમાં વિવિધ સ્તરોના સેન્સર્સ અને હથિયાર સિસ્ટમોનો સમાવેશ થાય છે, જેમાં સ્વદેશી વિકાસિત સોફ્ટ અને હાર્ડ કિલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમો અને ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન અને યુએવીના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અનેક મહત્વપૂર્ણ તત્વો તરીકે એર માર્શલ ભારતીએ સ્વદેશી વિકસિત આકાશ એર ડિફેન્સ સિસ્ટમની પ્રશંસા કરી, જે ઓપરેશન સિંદૂર દરમિયાન અત્યંત અસરકારક સાબિત થઈ. તેમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારત સરકારે આ પ્રકારની ટેકનોલોજી અને સિસ્ટમોના વિકાસ માટે પૂરતું નાણાકીય અને નીતિ આધાર આપ્યો છે, જેના પરિણામે આજે ભારત પાસે એક મજબૂત અને વિશ્વસનીય એર ડિફેન્સ માળખું છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના આધુનિક PL-15 મિસાઇલ અને તુર્કી બનાવટના ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતા, જે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા અને કાર્યક્ષમતા દર્શાવે છે. આ સિસ્ટમના વિવિધ સ્તરોમાં શોર્ટ રેન્જ માટેના મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ, મધ્યમ રેન્જ માટે આકાશ અને MRSAM જેવી મિસાઇલ સિસ્ટમો અને લાંબા અંતર માટે S-400 જેવી સિસ્ટમોનો સમાવેશ થાય છે. This brings me to the point: how have Indian forces managed to minimize the damage to both civilian and military infra in the country, in spite of the unrelenting efforts by the Pakistani forces? Most of you and the majority populace within the country have had a lot to say about the layered and integrated air defense systems put in place by the Indian Armed Forces, which includes the assets of the Indian Army, the Indian Navy, in addition to the primary air defense assets of the Indian Air Force. As you all are well aware, this robust AD system comprises of a large variety of multi-layered AD sensors and weapon systems, from point defense weapons like the low-level air defense guns, shoulder-fired manpads, and short-range surface-to-air missiles or SAMs, to area defense weapons like the air defense fighters and longer-range surface-to-air missiles within our inventory. Additionally, the numerous waves of drones and unmanned combat aerial vehicles employed by Pakistan were also thwarted by the indigenously developed soft and hard kill counter US systems